સુરતમાં હોળી પર્વની અનેરી અને ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરાઈ રહી છે। તે સુરત પોલીસ કમિશનર કચેરીએ પરંપરાગત રીતે હોલિકા દહન કરાયું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવા પામ્યા છે। સુરતમાં સોમવારે હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી। ત્યાં સુરતના ટોલેન્સ વિસ્તારમાં આવેલા પોલીસ કમિશનર કચેરી ખાતે હોળી પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ હોળી પ્રગટાવી પરંપરાગત રીતે હોલિકા દહન કરાયું હતું। તો હોલિકા દહન કાર્યક્રમ દરમિયાન તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌએ સાથે મળી હોળી પર્વની ઉજવણી કરી પવિત્ર પરંપરાનું પાલન કર્યું હતું। આજે होलीना शुभ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा। આજે पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार સાથે અમે લોકો होलिका दहन કરે છે, જેમાં जो हमारा नशा रूपी जो राक्षस है, जो साइबर क्रिमिनलो જેવા રાક્ષસ છે અને શહેરમાં जो લોકો जो પ્રજાને રંજાડે છે એવા बुरा કરવાવાળા રાક્ષસોને આજે जो है અહીંયા जो દહન કરવામાં આવે जो है अच्छाई बुराई ऊपर जीतना आज त्यौहार है, जो है सत्य असत्य ऊपर विजय त्यौहार है। तो अमे बधाना आज बोलीए छे कि जो सत्य है आज विजयी थशे, जेना माटे अमे होलीना एक त्यौहार एवा होय छे जेमां लोको आपस में वांधा अरजी मतभेद मनभेद बधा भूलावीने जो है एक बीजा साथे गले मळीने जो है आवनार जिंदगी बितावे छे। तो बधा लोको आपस में कोई भूल चूक कोई तो माफ करीने एक साथे भेगा थईने रहो जोईए। સુરતમાં હર્ષોલ્લાસ સાથે હોળી પર્વ ઉજવ્યા બાદ વચ્ચે એક દિવસ ધોકો અને ચંદ્રગ્રહણને લઈને ધૂળેટી પર્વ 4 માર્ચ બુધવારના રોજ ઉજવાશે।